આજે એક ખેતરમાં હાથિયું કાઢવામાં બોલાવી દીધો બહરોના આભાએ તો આખો ચાનો વાઇટકો મોઢે માંડ્યો. ગુડ મોર્નિંગ જય માતાજી, કેમ છો મારા કલેજાઓ, મજામાં ને? તો સવારમાં આપણા ટ્રેક્ટરમાં કરીને એક હરખેથી કચરા પોતા. એમ કે મિત્રો મારી પાસે હતો એક નાનો આમ તો હાથિયું કાઢવાનો ઓર્ડર, એટલે પછી મોડું ન થાય એ માટે ઉતાવળ રાખીને નીકળી ગયો અને પહોંચી ગયો લોકેશન ઉપર. આજે આપણે પૂરા 10 વીઘાની કાઢવાની છે હાથિયું. પછી આવતા વેત જ આપણે બહરો બોલાવવાનું કરી દીધું. આપણે ચાલે હાથિયું કાઢવાનું મોસ્ટ ઓફલી મોટા ભાગે બીજા ગેરમાં જોઈએ એટલે બહુ વાર ન લાગે. પણ હા એક પ્રોબ્લેમ થાય, ટ્રેક્ટર ગરમી બહુ પકડે. કેમ કે હાથિયુંની રજ ઉડે એટલે રેડિએટર સંધાઈ જાય, એટલે ગરમીનો પ્રોબ્લેમ તો રહેવાનો જ છે. અને આ બાજુ આપણા માલધારી વડીલોએ બનાવી મસ્ત મજાની ચા, અને ચા હોય ને હું ન હોય એવું તો બને જ નહીં. અને આ ખૂંખાર આતંકવાદીએ તો આખો વાઇટકો જલવો મોઢે. આબરૂની તો દહીં નાખી. અને પછી ચા પાણી પીને મારું કામ કરી નાખ્યું મેં ફિનિશ, અને નીકળી ગયો ઘર તરફ. અને ફાઇનલી આવી ગયો ઘરે. મિત્રો હવે આ ખેતરમાં કરવાની છે આપણે મોટર ચાલુ. તો ઈ પેલા આપણે આ બધા ભૂંગળા ફિટ કરવા પડશે. આ લાઈન આપણે ફેરવવાની હતી આ સાઈડ થી આ સાઈડ. ભૂંગળાનું કામકાજ પતાવીને મારા તમામ હથિયાર લઈને પૂગી ગયો મેન ઠેકાણે. અને ફાઇનલી મોટર કરી દીધી આપણે ચાલુ. અને એની સાથે સાથે આપણે ખાતર પણ નાખવાનું હતું. એટલે પછી ખાતર નાખીને પાણી વાળવાનું કામકાજ ઉપાડી લીધું. અને જ્યાં સુધી લાઈટ રહેશે ને ત્યાં સુધી એટલામાં ગોથા મારવાના રહેશે. તો હવે આપણે મળીએ એક નવા વિડીયોમાં. બધાને જય માતાજી, બાય બાય.